કરેલી હતી એમાં ગામના વિકાસના કામમાં લગભગ 1.5 કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું. એના માટે તપાસ સમિતિ આવેલી હતી, પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોવે એવો રિસ્પોન્સ આપ્યો નથી. અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાનો બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે, પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે. તમે કેવા પ્રકારના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માગણી આઈટીઆઈમાં કરી હતી? મેં સાહેબ ગામના અંદર જો આજ દિવસ સુધી ગામના આટલા લોકો અહીંયા તમારી સાક્ષીમાં હાજરી છે, પણ જ્યારે સફાઈનું આજ દિવસ સુધી 0% આ ગામની સફાઈ છે. ગામનું બોર્ડ પણ દેખાતું નથી, એકદમ 0% સાફ સફાઈનું છે. ગટરની લાઇનમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે, પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે. અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એવી રીતે દર્શાવી અને પૈસા ઉપાડેલા છે. જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ